નમસ્કાર. તો આજે આપણે જ્યાં વાલમ અને વાલમથી આ તરફ નજીક હતું મહાદેવનું આપણે મંદિર, તો મહાદેવના મંદિરે જઈ રહ્યા છીએ, વાળીનાથ મહાદેવના. તો એન્ડ સુધી અમારા વિડીયોમાં બને રહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અમે તમને બતાવીએ આગળનો સીન. જો ભાઈ અમે જઈએ છીએ વાળીનાથથી, આવીએ છીએ આજે, તો તમને દર્શન કરાવીએ અને અમે દર્શન કરીએ. જો મિત્રો પગરખો ઉતારવાની આ બાજુ બનાવેલું સ્ટેન્ડ, એટલે બહુ સેફટી વાળું છે ભાઈ. જો આપણે પહોંચી ગયા વાળીનાથ મહાદેવ. જો જય મહાદેવ. જો ભાઈ અમે વાળીનાથ મહાદેવના મંદિરે આવીએ છીએ. કોણ કોણ આવ્યા છીએ તમને બતાવીએ. જો આ કોણ અને અમે આવી ગયા વાળીનાથ મહાદેવના દર્શન કરવા. વાલમ ગયા હતા, વાલમથી આવી ગયા મહાદેવના દર્શન કરવા. તો તમે બતાવીએ. જુઓ આખો વ્યૂ, આખું મંદિર બતાવીએ પહેલું તમને. જુઓ ભાઈ, પહેલાં તો આપણે પાઠના ધાણીને સમરવા પડી, એટલે પહેલાં તો ગણપતિ દાદાના દર્શન કરી લેજો. વાળીનાથ આવો તો પછી દર્શન કરાવીએ આપણે હોમમાં હનુમાન દાદાના દર્શન કરી દેજો. પછી આપણે તમને અંદર લઈ જઈએ મહાદેવના દર્શન કરાવવા માટે. જો જય શ્રી હનુમાન દાદા. હવે તમને અંદર મહાદેવના દર્શન કરાવીએ. જો ભાઈ આ વાળીનાથ તરફ મહાદેવ એક નંબર. જો મંદિર આવું તમે જોયું, મંદિર નહીં જોયું હોય. જો ભાઈ આ મહાદેવ વાળીનાથ તરફ. શ્રી દૈતવ ભગવાન. જો ભાઈ લાઇટિંગ પણ જો ગોઠવેલું. જો હોમનો વ્યૂ જો.
નંબર નજારો. હિંગળાજ માતા. મિત્રો આપણે મહાદેવના દર્શન કરીને હવે તમને પેલી સાઈડ લઈ જઈએ, પેલી સાઈડનો વ્યૂ તમને બતાવીએ. તો એન્ડ સુધી અમારા વિડીયો બને રહેજો. આપણે જો પાછળના ભાગમાંથી ખાલી તમે બતાવીએ મંદિરનું લુક. આ વાળીનાથ મહાદેવનું મંદિર છે ભાઈ. અને જુઓ બે પક્ષી. આ પાછળનો વ્યૂ. બહુ મોટું વિશાળ મંદિર મિત્રો. આટલું મોટું મંદિર તમે આપણે તો ભાઈ પહેલી વાર આટલું મોટું મંદિર જોયું છે. એક તો મા જગતજનની અંબે માતાનું મંદિર ને એક આર્ય, બે વિખ્યાત મંદિર મિત્રો ગુજરાતની અંદર. શું કેવું, સૌથી મોટું અંબાજી અને એક આર્ય, બે એમ નહીં. ઓનથી મોટું હશે ભાઈ, પણ આપણે બે મોટો જોયો. બીજું તમને આગળ બતાવીએ વ્યૂ. ખાલી જુઓ, અમારા વિડીયો બને રહેજો. જો હોય આ ભોયરું છે, દરવાજો છે. આગળ તમને બતાવીએ અમે વિડીયો. પેલા કંઈક ગુરુ ગાદી છે. જો ભાઈ ગુરુ બળદેવગીરી છે મહારાજ અહીંયા મંદિર બનાવેલું હોય તમને બતાવીએ. પરમ પૂજ્ય ગુરુ શ્રી બળદેવગીરીજી બાપુ સમાધિ સ્થળ. એકણ સમાધિ આલી દીધું બળદેવગીરી બાપુનું અને એનું મંદિર બનાવ્યું. જય બળદેવગીરી મહારાજ. જો મિત્રો નોમ હંગાત લખેલું મિત્રો હોય. જીવન સમાધિ મહાન સંત શ્રી નાથબાઈ બાળકના મુસ્લિમ કન્યા. જો આ મુસ્લિમ કન્યા સમાધિ લીધેલી છે જીવંત સોમગીરી મહારાજના. જો મિત્રો જેટલોની સમાધિ હોય એટલોનો નાનો મંદિર છે મિત્રો. પેલો કોક જોયું છે એટલે કે વાયકન હું કહો કયો. જીવન સમાધિ મહાન સંત શ્રી માલબાઈ વાલમ. બધા નામ લખેલો. જો સુરગીરુ મહારાજ. જો મિત્રો એક નંબરનું વ્યૂ છે. તો એ ફરવા આવો તો આવજો. સ્કૂલવાળા તો આવી જ છે જો મિત્રો. અને હાણે જો મજા પડી ગઈ. હલો કરી જો પાણી પીવું હોય તો એકણ મેકેલું જ છે મિત્રો. પાણીની સુવિધા પણ છે. મિત્રો આ સાઈડ તમને બતાવીએ બીજો વ્યૂ. બહુ મોટો વ્લોગ બનાવવાનો છે હું, કારણ કે વાળીનાથ કીધે વાળીનાથ નહીં, વાળીનાથ મહારાજનું સાનિધ્ય બહુ મોટું છે ભાઈ. તો ગુરુની ધૂણી.
જો જય વાળીનાથ મહારાજ. આ વાળીનાથ મહારાજની જો ગાદી છે વાળું. આ બાજુ જુઓ વાળીનાથ મહાદેવનું મંદિર જેવું દેખાય, એક નંબર દેખાય. પછી તમને આ સાઈડના ભાગમાં બતાવીએ શીતળામાનું મંદિર, તેમજ વાળીનાથ મહાદેવનું મંદિર. જય મહાદેવ નજરાણી. દિલથી હૃદયથી નવમી નાભી અંતરના વતરડાથી તમે માગશો ને તો તમારું બધું કોમ પૂરું કરશે વાળીનાથ મહારાજ. એટલે માગો તો સાચા હૃદયથી સાચા દિલથી માગજો, જેથી કરીને તમારો સપનો પૂરો થાય ભાઈ. પછી મિત્રો આ છે શીતળામાનું મંદિર જુઓ. જય શીતળા માતા, લાજ રાખજો માં, સદા સહાય રહેજો. આગળ તમને બતાવીએ બીજું જુઓ મિત્રો. આ થોડું કોમ ચાલુ હોય, પેલા ભાગમાં તમને બતાવીએ. ગુરુ ગાદી દર્શન.